બેઠકના ઇન્ડિયા ગઠબંધન કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈ આજે 19 એપ્રિલના રોજ સુરત તેમના સમર્થકો સાથે નવસારી ખાતે ભવ્ય રેલી આખરે પહોંચી ફોર્મ ભરશે. ત્યારબાદ નવસારીના મટવાડ શાળા કમ્પાઉન્ડથી દાંડિયા ખાતે પદયાત્રા કરી ગાંધી વંદના અને સત્યાગ્રહ કરી નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને ગાંધીની વિચારધારાનો સંદેશ આપશે. નવસારી લોકસભા બેઠક ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ ઉમેદવાર અને સ્વાતંત્ર્ય સંગ્રામ પરિવારમાંથી આવતા નૈસદ દેસાઈ આજે શુક્રવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુરત સ્થિત ઈશ્વર ફોર્મથી બંડી અને ધોતી પહેરી તેમજ હાથમાં લાકડી પરિધાન કરી અને અનોખા પ્રયોગ સાથે કાર્યકરો તેમજ તેમના સમર્થકો સાથે ભવ્ય રેલી આખરે પ્રસ્થાન કરી સુરત શહેરના અંબાનગર, કુસ્યુસરગર, ઉધના 3 રસ્તા, દક્ષેશ્વર મહાદેવ મંદિર થઈને ભેસ્તાન 4 રસ્તા, સચિન કંસાળ સહિતના વિવિધ વિસ્તારોમાંથી પસાર થઈ નવસારી પહોંચી તેમનું લોકસભા ઉમેદવાર તરીકેનું નામાંકન ભરશે. આ પહેલા તેઓ રેલી આખરે નવસારી જતી વખતે રેલીના રૂટમાં આવતા ભેસ્તાન સ્થિત અખંડ ભારતના નિર્માણ માટેના લોખંડની પુરુષ સરદાર પટેલની પ્રતિમાને વંદન કરશે. ગઠબંધનના ઉમેદવાર નૈસદ દેસાઈ ફોર્મ ભર્યા બાદ નવસારીના મટવાડ ખાતે શાળા કમ્પાઉન્ડથી દાંડી સુધી પદયાત્રા કરી ગાંધી વંદના ખાતે સત્યાગ્રહ કરી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ સાબરમતી આશ્રમથી નવસારીના દાંડી સુધી અંગ્રેજો સામે ન્યાય માટે કરેલ 1930ના મીઠાના સત્યાગ્રહનો સંદેશ યાદ આપવાની સાથે આ દેશના બંધારણને અકબંધ રાખવાનો નવસારી લોકસભા મત વિસ્તારના મતદારોને સંદેશ આપશે.